હેલો દોસ્તો, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ રહેવાનું. તો આજે મારો છેલ્લો ગુરુવાર છે. મેં સવારની પૂજાનો વિડીયો એક નાખ્યો છે. આ મારા સાંજની પૂજા છે. તો સાંજની પૂજામાં હું તમને બતાવું છું કે મહિલાઓ માટે હું શું લાવી છે. ઈચ્છા તો ઘણી બધી હોય છે કે માતાજી માટે ઘણું બધું કરું, પણ રહું છું ભાડાના મકાનમાં. ઘણી બધી વસ્તુઓ આપણે ભેગી કરતા હોઈએ છીએ, પણ પછી જ્યારે ઘર ખાલી કરવાનું હોય છે ત્યારે બહુ બધી તકલીફો પડે છે. એટલે એટલી બધી વસ્તુ લઈ નથી શકતી અને લાવીને રાખવીને સાચવવું પડે છે. તો મારી સાદી સિમ્પલ આ વખત પૂજા છે. તો મેં તમારા બધાને એના દર્શન કરાવું છું. અને માર્ગશીર્ષ મહિનો, આ દત્ત ભગવાનનો બી મહિનો કહેવાય, સ્વામી સમર્થનો મહિનો કહેવાય, વિષ્ણુ ભગવાનનો બી મહિનો કહેવાય. આ છેલ્લો ગુરુવાર છે માગશર મહિનાનો. તમને બધાને ઘણી ઘણી શુભેચ્છા. અને મહાલક્ષ્મી તમારા બધાની મનોકામના પૂર્ણ કરે, તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે. મહાલક્ષ્મી તમારા ઘરમાં બી આગમન કરે. નવું વર્ષ તમારા બધાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ઈચ્છા કરું છું. અને તમને બધાની મનોકામના જે બધાની દિલમાં ઈચ્છા છે એ મહાલક્ષ્મી પૂરી કરે. તો જય માતાજી મિત્રો. અને હું તમને મહાલક્ષ્મીના દર્શન કરાવું છું. જય માતાજી. જય માતાજી મિત્રો. જુઓ તો આ રીતના મેં મહાલક્ષ્મીનું પૂજન અર્ચન કર્યું છે. આજે 11 છે તો મેં અહીંયા તુલસી માતાની બી પૂજા કરી છે. આ રીતે મેં એકદમ સાદી સિમ્પલ રીતે પૂજા કરી છે. અને આ જે હલ્દી કંકુ કરીશ એ લોકો માટે આ એક ગિફ્ટ લાવી છું. તો તમે જોઈ શકો છો કે આ મારી પૂજા છે મહાલક્ષ્મીની. અહીંયા રંગોળી કરી છે. આ મારું મંદિર છે. ઘણી ઈચ્છા થાય છે કે મંદિર નવું લઉં, પણ ખબર નહીં ક્યારે ભગવાનની ઈચ્છા થશે. તો તમને મારા કેવા લાગ્યા માતાજી મહાલક્ષ્મી? શકો છો મારો દરવાજો છે. મને ઘણી ઈચ્છા હોય છે કે દરવાજાને